આખા વર્ષ માટે કટકી કેરીનું અથાણું કે પછી છુંદા કેરીનું અથાણું તે તમે તડકા છાયાની રીતથી બનાવો કે પછી ઇન્સ્ટન્ટ ગેસ પર બનાવીએ, તેમાં કેરીના ટુકડા કે પછી કેરીનું ખમણ છે તે ચવળ કડક કે સૂકું ના થઈ જાય, રસરસતો રસો 12 મહિના રહે અને તેમાંથી પાણી પણ છૂટું ના પડે કે બબલ્સ પણ ના થાય, તે માટે કિચન સિરીઝની 1 મિનિટની ટિપ્સ. તો કાચી કેરીનું ખમણ કરવાની અથવા તો કટકી કેરી જે પણ કરવું હોય તે કરી તેની અંદર હળદર અને મીઠું ઉમેરી 6 થી 7 કલાક માટે તેને એમ જ રાખી દેવાના, જેથી હળદર અને મીઠું છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. 6 થી 7 કલાક પછી ખમણ કે પછી કટકી કેરીમાંથી ખાટું પાણી અલગ પડશે. આ પાણી છે તે તમારે દૂર નથી કરવાનું, આ પાણી એમ જ રાખી અને કેરીનું ખમણ કે પછી કટકી કેરીમાં ખાંડ ઉમેરી દેવાની છે. એ પછી તમે મિક્સ કરી અને તડકા છાયામાં તમે છુંદો કે કટકી કેરી બનાવો કે પછી ઇન્સ્ટન્ટ બનાવો, તેને છે ને એક તારની ચાસણી આવે ને ત્યાં સુધી ઘાટું થવા દેવાનું, જેથી આવો ઘાટો રસો થયેલો હશે ને તો પછી કટકી કેરી કે પછી છુંદો એ છે આખું વરસ રસરસતું લચકા જેવું રહેશે, પાણી છૂટું નહીં પડે, બબલ્સ નહીં થાય અને તેની સાથે જ તેનું ખમણ કે પછી કટકી કેરી એ કડક નહીં થાય અને સૂકું પણ નહીં થાય અને આખું વરસ એવું સરસ જળવાઈ રહેશે.